ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કરી રહેલા ગણેશ પંડાલો પર ભજન કીર્તન તેમજ કથાના વિવિધ કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને સત્યનારાયણની કથા તો મંડળો દ્વારા અચૂક કરાવવામાં આવતી હોય છે. જો કે આ વચ્ચે શહેરના રાંદેર વિસ્તારમાં જહાંગીરપુરાના આવેલા મંડળો કે જે ખાસ ગાણપત્ય સંપ્રદાય સાથે સંકળાયેલા છે તેઓ ખાસ સત્યવિનાયકની કથા કરાવે છે. કેમ આ મંડળો સત્યવિનાયકની કથા કરાવે છે અને શું છે આ કથાનું મહત્વ, આવો જાણીએ. જય ગજાનન. મારું નામ શુભમ પટેલ છે. હું ગણેશ તત્વજ્ઞાન અભ્યાસક છું. જો શાસ્ત્રમાં એવો નિયમ છે કે જે ભગવાનની આપણે ઉપાસના કરતા હોઈએ છીએ ને તેની સામે તે જ દેવતાઓનું વ્રત કરવું જોઈએ. સામાન્યતઃ લોકો ગણેશોત્સવ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોઈએ છીએ, તો અમારે ત્યાં ઘણા વર્ષોથી અમે સત્યવિનાયકની પૂજા કરીએ છીએ. કારણ કે ગણપતિ આપણે જે ઉત્સવ ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ તેમાં કર્મપ્રધાન દેવતા એ ગણપતિ દાદા હોય છે અને પીઠસ્થ દેવતા ગણપતિ હોવાના કારણે તેમની સામે ગણપતિ દાદાનું વ્રત થવું જોઈએ. એટલે ગણપતિ દાદાનું કલિયુગમાં પ્રત્યક્ષ ફળ આપનાર એવું વ્રત છે જે સત્યવિનાયક નામની કથા જે છે તમારે ત્યાં સત્યવિનાયકની પૂજા થાય છે. પૂજા સ્થાન પર અન્ય દેવતાઓ શ્રી ગણેશજીની અનુમતિ વગર કોઈ પણ દિશામાંથી આવી શકતા નથી. તેથી જ કોઈ પણ મંગળ કાર્ય અથવા તો અન્ય કોઈ પણ દેવતાની પૂજા કરતા સમયે પ્રથમ શ્રી ગણપતિ પૂજન કરવામાં આવે છે. જો કે હાલ વિવિધ ગણેશ પંડાલોમાં અનેક ધાર્મિક કથા કે કાર્યક્રમ મંડળો કરાવતા હોય છે, જે સામાન્ય બાબત છે. પરંતુ સુરતમાં ગણેશ તત્વજ્ઞાન અભ્યાસક યુવાઓ કે વ્યક્તિઓના બનેલા મંડળો ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન સત્યવિનાયકની કથા કરવાનું ભૂલતા નથી. આવો જાણીએ તેમની પાસેથી જ કે શું છે આ સંપૂર્ણ વ્રત કથા. તેમના મતે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ભગવાનની ઉપાસના કરતા હોઈએ છે તેમની સામે તે જ દેવતાનું વ્રત કરવું જોઈએ અને લોકો ગણેશોત્સવ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા તો કરતા જ હોય છે, પરંતુ આ ગ્રુપ ઘણા વર્ષોથી સત્યવિનાયકની પૂજા કરે છે. આ પૂજાનો ઉલ્લેખ બ્રહ્માંડ પુરાણમાં શિવ પાર્વતી સંવાદમાં કરવામાં આવ્યો છે. પૂજાની વિશિષ્ટતા એવી છે કે આપણે અન્ય પૂજા વિધિમાં આપણે વિષ્ણુ ભગવાનના નામથી આચમન કરતા હોઈએ છીએ કે કેશવાય નમઃ, નારાયણ નમઃ. પણ આ પૂજાનું વૈશિષ્ટ્ય એવી છે કે અમારો જે મોરગાંવનો ગણેશ સંપ્રદાય છે તેની મુજબ અહીંયા અમારે પરંપરા મુજબ ગણેશ પૂજા વિધિ કરવામાં આવે છે. તેમાં આચમન જે જગ્યાએ ઓમ ગણેશાય નમઃ, ઓમ ધુંડીરાજાય નમઃ એવી રીતના લઈને આચમનથી લઈને વિસર્જન સુધી ફક્ત ગણેશજીના મંત્રો દ્વારા જ અહીં પૂજા કરવામાં આવે છે. આ પૂજાનો ઉલ્લેખ બ્રહ્માંડ પુરાણમાં શિવ પાર્વતી સંવાદમાં કરવામાં આવ્યો છે. તેની વિશેષતા એ છે કે અન્ય પૂજા વિધિમાં જ્યારે આપણે વિષ્ણુ ભગવાનના નામથી આચમન કરતા હોઈએ છીએ ત્યારે આ પરંપરા મુજબ ગણેશજીના આચમનથી શરૂ કરીને વિસર્જન સુધી માત્ર ગણેશજીના જ મંત્રથી પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં સહસ્ત્ર નામ પણ દુર્વાથી જ કરવામાં આવતા હોય છે. જોવા જાય તો આપણા હિન્દુ ધર્મમાં દરેક ભગવાનના સત્યવ્રત આપને મળી આવ્યા છે, આપેલ જ છે. તેમાં જે રીતના સત્યનારાયણ ભગવાનની જે કથા છે કે તેમાં જે તુલસીનો પ્રયોગ થતો હોય છે કે તુલસી સહસ્ત્રનામ થતો હોય છે કે જે સત્યનારાયણ ભગવાનની 5 અધ્યાયની કથા છે, તેવી જ રીતે આ ગણેશજીનું જે સત્યવિનાયક નામનું વ્રત છે તેમાં દુર્વાથી સહસ્ત્રનામ થાય છે, તેમાં નવગ્રહની પૂજા થાય છે, તેમાં ગણેશના દ્વાર દેવતાની પૂજા થાય છે અને તેવી જ રીતે ગણેશજીની પણ 5 અધ્યાયની એવી સત્યવિનાયક ભગવાનની કથા છે. તે કથામાં એવું છે કે જે કૃષ્ણ ભગવાન અને સુદામાનો સંવાદ છે અને આ વ્રત જે બ્રહ્મા વિષ્ણુ મહેશે સૃષ્ટિના આરંભમાં તેમને સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટે આ વ્રત તેમને કર્યું અને એવી ઘણી બધી કથાઓ તે આ કથાના અંદર આવે છે.